ચાલો બાળકો, આજે આપણે ચેપ્ટર 15 સંભાવના શરૂ કરવા જઈ રહ્યા છીએ। 9મા ધોરણમાં આપણે શીખી આવ્યા છીએ બાળકો। હા, સંભાવના વિશેની પ્રાથમિક સમજ આપણી પાસે 9મા ધોરણમાં હતી। એ જ સમજૂતી અહીંયા આપણે આગળ વધવાનું છે। સાવ સહેલામાં સહેલું ચેપ્ટર છે દીકરાઓ, એકદમ સહેલું ચેપ્ટર, બિલકુલ ઈઝી। હવે આપણે થોડીક વાત એની કરીએ કે સંભાવના। જો બાળક 9મા ધોરણથી શરૂઆત થયેલું આ ચેપ્ટર 10મા ધોરણમાં પણ થોડાક સ્વરૂપે, 11-12 સાયન્સ અને 11-12 કોમર્સમાં આ સંભાવના ખૂબ વ્યવસ્થિત રીતે અને ઘણું બધું ડીપ ઊંડાણથી ભણવાનું છે દીકરાઓ। હાલો, સંભાવનાની આપણે ખ્યાલ છે, સંભાવના એટલે આમ તો શક્યતા જેવું થાય, પણ અહીંયા એવો અર્થ લઈ શકાય નહીં। ગણિતની આ એક અલગ શાખા છે। સીધી સાદી બાબત લઈએ, સીધું રૂપિયાનો કોઈન સિક્કો, એના આમ બંને બાજુ જુઓ તો એક બાજુ એચ હેડ અને એક બાજુ ટી એટલે ટેલ। આપણે એને મોર છાપ કહેતા, કિંગ ક્રોસ કહીએ છીએ, એમ એચ અને ટી। હવે એ સિક્કો હોય ને દીકરા, એ સમતોલ સિક્કો કહેવાય, સમતોલ કોઈન। સમતોલ શા માટે? તો આપણે આમ કરીને ઉલાડીએ આમ કરીને, તો આપણને એના પરિણામની ખબર છે, કાં એચ આવશે અને કાં ટી આવશે, ઈ ફાઇનલ છે, કાં મોર આવે કાં છાપ આવે, કાં કિંગ આવે અને કાં ક્રોસ આવે, ઈ ખબર છે। ઈ સિવાય ત્રીજું કોઈ પરિણામ આવશે નહીં। જે સમતોલ સિક્કાને આમ ઉલાડવામાં આવે, એચ અને ટી એવા બે પરિણામ મળે, ઈ બંને પરિણામમાંથી કયું પરિણામ આવશે ઈ આપણને ખ્યાલ હોય નહીં। એને કહેવાય યાદૃચ્છિક પ્રયોગ। આ ઉલાડવાની જે પ્રક્રિયા છે ને એને પ્રયોગ કહેવાય। હા, હવે બીજી વાત સમજીએ। આપણે ઓલું સાપ સીડી, હમણાં તો લૂડો ફેમસ થઈ છે, યાદ છે ને? હા, લૂડો અમે નાના હતા ને ત્યારે મોબાઈલમાં ના આવતો, આમ નીચે રમતા અમે લૂડો રહીમાં અમે એવો દીકરા। હા, એમાં આમ કરીને પાસો છે ને આમ ફેંકવાનો હોય, એમાં પાસો તમે જોયો હોય, એ કે હા સર, એ પાસો છે ને એ સમતોલ હોય। મને કે આ સમતોલ શબ્દ આવે છે ને એ ખબર નથી પડતી। મેં કીધું સમતોલનો મિનિંગ કે એની સિક્કાની વાત કરી હોય તો એચ અને ટી ઈ કેવી રીતે આવે? તો કે એચ આવશે ટી આવશે એ નક્કી નહીં, પણ કોઈ વધુ વખત અને કોઈ ઓછી વખત એવું શક્ય ન બને। ક્લિયર? એમ આપણે પાસાને આમ કરીને ફેંકીએ, મન કે ઓલા શકુનીમાં આવતા મહાભારતમાં એ મેં કીધું એમાં તો આમ કરીને પૂછતા 4 એટલે હાચું 4 પડતા। આપણે એવું નહીં થાય હો, આપણે એવા ધંધા નથી કરવાના। આપણે તો સામાન્ય રીતે એક જ પાસો, હા, લૂડોમાં તમે જે રમ્યા છો, સાપ સીડીમાં રમતા હતા, એક જ પાસો, એને 6 બાજુ હોય। કેટલી બાજુ હોય? 6। આમ કરીને ગબડાવીએ તો એમાંથી 6 માંથી ગમે તે એક અંક આવે, આમ કરીને ગબડાવીએ તો ધારો કે 4 આવ્યા, તો આપણે ખબર હતી કે 1 2 3 4 5 6, એ 6 માંથી કોઈ એક આવશે, અને કોઈ એક એમ પર્સનલ આમ ફાઇનલ ના હોય કે 5 વધુ આવે, 7 વધુ વખત આવે, સોરી 6 વધુ વખત આવે, એવું ના હોય, એવું ના હોય, બધું આમ સરખી રીતે આવે। એટલે તો ક્રિકેટની રમત છે કે ક્યાંય ન્યાયપૂર્ણ વાત કરવાની આવે ને, ન્યાયપૂર્ણ વાત, ત્યારે કોઈનને ઉછાળવામાં આવે છે, ખબર ને? ક્રિકેટની રમતમાં કોઈનને ઉછાળીએ એને ટોસ ઉછાળ્યો કહેવાય। ક્લિયર? કારણ કે ત્યાં હેડ અને ટેલ શું આવશે એ નિશ્ચિત હોતું નથી। ક્લિયર? આ બધાને પ્રયોગો કહેવાય। શું કહેવાય? પ્રયોગ। ક્લિયર? યાદૃચ્છિક પ્રયોગ એટલે જે પ્રયોગનું પરિણામ અગાઉથી જ્ઞાત એટલે કે જાણતા હોવા છતાં ચોક્કસ રીતે કયું પરિણામ આવશે તે ન કહી શકાય તેવા પ્રયોગોને યાદૃચ્છિક પ્રયોગ કહેવાય। હા, જે પ્રયોગનું પરિણામ અગાઉથી જ્ઞાત એટલે જાણીએ, અગાઉથી જ્ઞાત હોવા છતાં ચોક્કસ રીતે કયું પરિણામ આવશે તે સ્પષ્ટ ન કહી શકાય તેવા પ્રયોગોને યાદૃચ્છિક પ્રયોગ કહેવાય।
આ કોઈનને ઉછાળીએ એટલે ખબર છે કાં એચ આવે અને કાં ટી આવે, પણ એચ જ આવશે ટી આવશે એવું સ્પષ્ટ ક્લિયર કહી શકાય નહીં. પાસો મને કેમ અવાજ આવે? મેં કીધું હા. બહુ જોશથી તમે આમ ફેંકો તો મોબાઈલની સ્ક્રીનની બહાર વહી જાઓ ભાઈ, આમ ધીમે ધીમે ફેંકજો. ભલા માણસ એ કે સાહેબ એવું થયું હતું કે આમ કરીને આમ ફેંકો ને પાછો વહી ગયો સ્ક્રીનની બહાર. એવું નથી કરવાનું, આમ ધીમેથી ફેંકવાનું. તો શું થાય? તો કે સર એના પરિણામો અગાઉથી જ્ઞાત હતા. કાં એક આવે, કાં બે આવશે, કાં ત્રણ આવશે, કાં ચાર આવશે, પાંચ આવશે અથવા છ આવશે. સાત આવશે? ના, સાત નહીં આવે. એટલે જે પ્રયોગનું પરિણામ અગાઉથી જ્ઞાત હોવા છતાં ચોક્કસ રીતે કયું પરિણામ આવશે એ જાણતા ન હોય એવા પ્રયોગોને યાદૃચ્છિક પ્રયોગ કહેવાય. હવે એક બોક્સ લઈએ, બોક્સ. એમાં એક સરખા દડા રાખીએ, કલર જુદો જુદો. એની અંદર વ્હાઈટ દડા 3 રાખીએ, બ્લેક દડા 4 રાખીએ, યલો દડા છે 5 રાખીએ. પછી બોક્સને હલાવવાનું. મને કે એમ ના હોય તો પાછો હલે, બોક્સને તો આમાં હલાવવાનું હોય. મેં કીધું આ એને કેટલાક તો શું કરે ખબર? બોક્સમાં રાખીને આમ કરીને ફેરવીને પાટો મારે તો ઓલી બાજુ, ને બીજો હોય એ પાટો મારે આ બાજુ. મને કે બોક્સ હલી ગયો. મેં કીધું તારા ગોઠણના હાડકા હલી જાય ભલા માણસ, એવું નથી કરવાનું. એટલે બોક્સને હલાય. પછી કોઈ એક નાના બાળકને અથવા તો તમને આપણે બોક્સમાંથી એક દડો પસંદ કરવાનું કહીએ તો એ દડો મને કે ખબર છે કાં વ્હાઈટ, કાં બ્લેક અને કાં યલો આવશે, પણ કયો દડો આવશે એ ખબર હોય નહીં. એવી રીતે લોટરી સિસ્ટમ હોય. આ બધું પરિણામ અગાઉથી ખબર છે કે આવું કંઈક આવશે, પણ ચોક્કસ રીતે શું આવશે એ કહી ન શકાય. હવે સીધી સાદી બાબત લઈએ. આપણે કોઈન લઈ, સમતોલ સિક્કો. બાળક સમતોલ શબ્દ જ આવશે બધે, એટલે તમે ધ્યાન દેજો. સમતોલ સિક્કો એટલે આમ ઉલાડ્યા પછી એચ અને ટી એવું ક્યારેય પ્રિફર નહીં કરે કે એચ વધુ ટી ઓછું, ટી વધુ એચ ઓછું. એવું કોઈ દી બનશે નહીં, ના બને, ક્યારેય ન બને. પણ એ કે અમે આમ સાપ સીડી રમતા હોય ને મને કે સાહેબ છે ને એક 6 દાણા ન પડે, ઓલાને ઘડીએ ઘડીએ 6 દાણા પડ્યા કરે. એવું ના હોય કે એના માટે 6 દાણા વધુ પડે છે, મારા માટે 6 દાણા ઓછા પડે છે. એવું ન હોય, એવું ના હોય. બરાબર? બધાને એ તો મોબાઈલ નહીં, બાકી તમે આમ આમ કરીને રાખો એટલે તમારા ભાગમાં હોય એ પ્રમાણે આવે. મને કે વળી પાછું એવું કીધું. મેં તો હા ચાલો. હવે આપણે એ જે કોઈન છે એને આપણે 10 વખત ઉછાળીએ. ખાલી સિમ્પલ હો, હું આપણે ઉછાળવા નથી. હા, એક કોઈનને 10 વખત ઉછાળીએ તો એચ અને ટી, ધારો કે એચ 6 વખત આવે છે અને ટી 4 વખત આવે છે. કેટલી વખત આવે છે? 6 અને 4. એવું ન થાય મને કે 5.5 વખત એચ આવ્યો, 4.5 વખત ટી આવ્યો. એવું ન થાય. એવું મને કે સાહેબ આમ એકવાર આમ ઊભો પડે તેને કેમાં ગણવાનો લે? એટલે આપણે આમ છે ને પડે ને એ ઊભો ન પડે, એ આમ સીધું કાં ચતો ને કાં બઠો જ પડે હોને. આમ ઊભા પડે એવા સિક્કાને સમતોલ સિક્કો ન કહેવાય. તો કાલે સવારે તકલીફ થઈ જાય. આપણે આમ ઉલાડીએ ને આમ સીધો પડે તો ઘડીએ ઘડી મુશ્કેલી થઈ જાય દીકરા. એટલે એવો સિક્કો નથી લેવાનો, સમતોલ વાત છે. હવે આપણે તો 10 જ વાર ઉછાળ્યા છે. કેટલી વાર? 10 વખત. ટોટલ 10 વખત ઉછાળીએ છીએ. હવે 100 વખત ઉછાળીએ તો એવું ન બને 60 વખત આ 40 વખત આ, એવું ન બને. એ આવું બને 52 વખત ને 48 વખત આવું હોય. આ તો ખાલી ઘર બેઠે લખું છું. મેં ક્યારેય 100 વખત ઉછાળવાનો પ્રયોગ કર્યો નથી. હા, 100 વખત તો ક્યાં ગયું, 10 વારે નથી કર્યું. આ સામાન્ય રીતે સમજૂતી આપું છું. હવે સમજાઈ ગઈ વાત? આ આપણે કઈ 100 જણા ભેગા કરી હી ઉલાડવાનું નથી, સમજવાનું છે. એમ 1000 વખત ઉછાળવામાં આવે તો 505 વખત આવ્યું, 495 વખત આવ્યું. એવું બને. કઈ એવું ના બને કે પેલી એક 505 વખત એચ 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 આવ્યા રાખે ને પછી 495 વખત ટી ટી ટી. એવું ન હોય, એવું ના હોય, એવું ના હોય. આમ ગમે તે એચ ગમે તે ટી પડે. આપણે એચ કેટલી વાર પડ્યા તો કે 505 વખત, ટી કેટલી વખત પડ્યા તો કે 400. હવે એના માટે અલગ અલગ ગણિત શાસ્ત્રીઓએ પ્રયોગો કર્યા. એમાં આ કોમ્પ ધ બફન, આ
ફ્રેન્ચ પ્રકૃતિશાસ્ત્રી હતા, એને 4040 વખત ઉલાડ્યા. 4040 મને કે સાહેબ આ બે તે ઉલાડે તો 2020 વખત જ ઉલાડવું પડે ને. મેં કીધું ધન્યવાદ, ખરેખર તારી બુદ્ધિને ધન્યવાદ આપવા પડે ભાઈ સાહેબ, એવું નથી કરવાનું. ઓકે, એને 4040 એટલે કે 4040 વખત ઉછાળ્યો તો 2048 વખત એ છે. 2048 વખત એ છે. એમાં કાર્લ પિયર્સને 24000 વખત ઉછાળ્યો તો 12 વખત શું આવે છે? એચ આવે છે. આ ક્યારેક ક્યારેક તમને છે ને 1 માર્કમાં પૂછી નાખે. ખરેખર આ 1 માર્કમાં પૂછવા માટે જરૂરી નથી. આ આપણે ગણિત ભણવા આવ્યા છીએ, આ ગોખવા નથી આવ્યા. આ ગોખેલું કહેવાય દીકરાઓ કે ભાઈ આને કેટલી વાર ઉછાળ્યો તો કે 4040. એ શું જરૂર છે? ક્લિયર? પણ આપણે ધરાર પાકું કરાવે છે, આપણે પાકું કરશું ભલામણ. નકર 1 માર્ક વહી જાય, નહીં ને પૂછી નાખે અને આપણે પાકું ન કર્યું હોય તો આપણો 1 માર્ક દૂર થાય. ધંધો જ નથી કરવો, એટલે આપણે પાકું કરશું. એમ તો કેટલું બિનજરૂરી ભણાવતા હોય સ્કૂલની અંદર છે, બરાબર? મને કે સ્કૂલમાં બિનજરૂરી ના ભણાવે, તો ટેક્સ્ટ બુકમાં હોય એ ભણાવે. બધું હા તો બરાબર ભાઈ, ટેક્સ્ટ બુકમાં હોય અને જરૂરી હોય એ બધું ભણાવવામાં આવે. ક્યાંક ચાલુ કરી દે હોગી રે કે બિનજરૂરી ભણાવે, રહેવા દેજો ભાઈ. અહીંયા આવી તો મારો વાલા આવું 4040 વખત શું કરે છે? ઉલાડે છે. 2048 વખત એ ચાલે છે. પછી આ આંકડાશાસ્ત્ર હતો ભાઈ, ઈ કાર્લ પિયર્સન નું નામ છે. ઈ 24000 વખત ઉલાડે છે આમ કોઈનને. અને 12012 વખત શું આવે છે? તો કે એચ આવે છે, એટલે કે છાપ. અહીંયા હવે આપણે આવી રીતે જે જવાબ મળ્યો, આ બધો જવાબ કેની નજીક આવતો જાય ખબર? આ જવાબ છે ને એ 0.6 છે. આ જવાબ 52/100 એટલે 0.52 છે. આ 505/1000 એટલે 0.505 છે. અહીંયા તો કે 0.4 છે. આ 0.48 છે. આ 0.495 છે. આ જવાબ એટલે P of T. હા, P of T, હેડ અને ટેલ. રેડી? છાપ અને કાંટો. છાપ એને H કહેવાય, હેડ, અને કાંટો એને T કહેવાય, ટેલ. સમજાઈ ગયું? આ યાદ રાખજો, છાપ અને કાંટો. આપણે અત્યાર સુધી શું બોલતા? કિંગ ને ક્રોસ, મોર ને છાપ, એવું જ આ હેડ અને ટેલ. ચાલો હવે આપણે જે વાત સમજવા જઈ રહ્યા છીએ કે આ હેડ છે એની સંભાવના એટલે P of H. P of H. P એટલે પ્રોબેબિલિટી. સંભાવનાને ઇંગ્લિશમાં પ્રોબેબિલિટી કહેવામાં આવે, એટલે P વડે દર્શાવ્યા. P of H, H ની સંભાવના. P of T, T ની સંભાવના. ખ્યાલ આવે છે સાહેબ શું બોલે છે? સમજાય છે? ઈ કે હા. એટલે આ જે છે એના છેદમાં કુલ પ્રયત્ન, એટલે અંશની અંદર ઉપર કોણ આવે? તો કે T કેટલી વખત આવ્યા? છેદમાં કુલ પ્રયત્ન. આના માટે H કેટલી વખત આવ્યા? છેદમાં કુલ પ્રયત્ન. કુલ પ્રયત્ન એટલે 10. 6/10 એટલે આ. 52/100 એટલે આ. 505/1000 એટલે આ. 4/10 એટલે આ. 48/100 એટલે 0.48. 495/1000 એટલે 0.495. આ બધી ઘટનાને પ્રાથમિક ઘટના કહેવાય. હવે સમજવાનું આવ્યું ધીમે ધીમે. ઘટના તો આપણે સમજાવી દીધી. પ્રયોગ કેને કહેવાય? યાદૃચ્છિક પ્રયોગ કેને કહેવાય? હા, કોઈન ઉછાળો તો H અને T. પાસાને આમ ફેંકો, પાસાને ઉછાળવો એવો શબ્દ ન બોલાય. એમાં કયો શબ્દ બોલાય? પાસાને ફેંકવામાં આવે એવું બોલવામાં આવે. હાલો અહીંયા આવો. પાસાને ફેંકીએ એ પ્રયોગ છે. એની અંદરથી ઘટના એટલે કે પાસાને ફેંકવાથી પાસા પરનો અંક 4 મળે. બસ આ જે શબ્દ છે ને, આ વાક્ય, પાસાને ફેંકવાથી પાસા પરનો અંક 4 મળે. ઈ જે વાક્ય છે ને એને ઘટના કહેવાય. એને શું કહેવાય? ઘટના કહેવાય.
પ્રયોગ તો ખબર પડી ગઈ, યાદરચ્છિક પ્રયોગ, પ્રયોગ એટલે ઉલાળવું, પાસાને ફેંકવું, એને પ્રયોગ કહેવાય. રેડી? બોક્સની અંદરથી દડો લેવો એને પ્રયોગ કહેવાય. પણ બોક્સમાંથી દડો પસંદ કરવામાં આવે અને તે વ્હાઈટ હોય એને ઘટના કહેવાય. જો એક એક બાબતને સમજજો, એક એક બાબતને સમજજો. રેડી? પ્રયોગ કેને કહેવાય? ઘટના કેને કહેવાય? સિક્કાને ઉલાળો એ પ્રયોગ છે, પરંતુ સિક્કાને ઉલાળવાથી એચ આવે એને ઘટના કહેવાય. હવે જે ઘટના છે એના પરિણામ એક જ હોય, એટલે કે આમ ઉલાળો એક જ પરિણામ મળે, કાં એચ મળે કાં ટી મળે, એટલે પરિણામ એટલે આમ ફાઇનલ એચ એટલે એચ જ એમ. એને પ્રાથમિક ઘટના કહેવાય. પાસાને ફેંકો, પરિણામ એક જ મળે, એક જ મળે એટલે 4 આવે 5 આવે પણ પરિણામ એક જ આવ્યું કહેવાય. હા, 2 કોઈનને ઉલાળો ને, 2 કોઈનને, તો પરિણામ એક આવ્યું ન કહેવાય, એને પ્રાથમિક ઘટના ન કહેવાય. એક જ પાસાને ફેંકો, એક જ કોઈનને ઉલાળો, એ બધી પ્રાથમિક ઘટનાઓ છે. રેડી? પરિણામ એક જ હોય. હવે આપણે કોઈનને ઉછાળીએ એટલે એમાં 2 શક્યતા, એચ અને ટી, એચ અને ટી. હા, હવે આપણે ધ્યાન દેશું, ખાસ ધ્યાન દેવાનું છે કે કોઈનને ઉલાળવામાં આવે છે, 2 જ શક્યતા છે, કાં એચ આવે અને કાં ટી આવે. એચ આવે એને પ્રાથમિક ઘટના કહેવાય, ટી આવે એને પ્રાથમિક ઘટના કહેવાય. સમજવાનું છે. હવે આવી રીતે આપણી પાસે પાસો, સમતોલ પાસો આમ કરીને ફેંકવામાં આવે તો પરિણામ, તો કે આમાં ઘટના કેટલી બને? 6 ઘટના એમાં શક્ય બને. કઈ? પાસો ફેંકવાથી પાસા પરનો અંક 1 આવે, આ એક ઘટના થઈ. પાસો ફેંકવાથી પાસા પરનો અંક 2 આવે, આ બીજી ઘટના થઈ. પાસો ફેંકવાથી પાસા પરનો અંક 3 આવે, ત્રીજી ઘટના થઈ. પાસો ફેંકવાથી પાસા પરનો અંક 4 આવે, એને ચોથી ઘટના કહેવાય. પાસો ફેંકવાથી પાસા પરનો અંક 5 આવે, એને પાંચમી ઘટના કહેવાય. પાસો ફેંકવાથી પાસા પરનો અંક 6 આવે, એને કહેવાય પ્રાથમિક. પાસો ફેંકવાથી પાસા પરનો અંક 7 આવે, એને અશક્ય ઘટના કહેવાય. કે હા, હવે સમજાય ગયું. કેવી ઘટના કહેવાય? અશક્ય ઘટના. કારણ હાથડો છે નીતિ હાથ આવે. સમજાય છે ને મારી વાત? હા, તો એ તમામ પ્રાથમિક ઘટનાઓનો સંભાવનાનો સરવાળો 1 થાય. એટલે આ P of T છે ને, ઈ જો આ અને આ બેનો સરવાળો કરો એટલે 1 થશે. આ બેનો સરવાળો કરો 1 થશે. આ બેનો સરવાળો કરો 1 થશે. આને પ્રાથમિક ઘટના કહેવાય, આને પ્રાથમિક ઘટના કહેવાય. આવી જેટલી પ્રાથમિક ઘટના હોય ને એ બધાનો સરવાળો હંમેશા 1 થાય. રેડી? આ P of H એટલે H આવે એની સંભાવના, P of T એટલે T આવે એની સંભાવના. આ બધું શાંતિથી સમજવાનું છે. હવે પ્રાથમિક ઘટના, જે ઘટનામાં પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય, એટલે કે પ્રયોગનું પરિણામ માત્ર એક જ હોય. એક જ હોય એટલે H અને T એમ તો 2, એકડો, બેકડો, તેકડો, ચોકડો, કાચડો, છકડો એમ 6, પણ આવે કોણ? આમ આવશે એટલે આવશે કોણ? કા માત્ર 4 આવશે, એટલે એક જ પરિણામ કહેવાય. પાસાને ફેંકો તો માત્ર 3 આવે, એ એક જ પરિણામ કહેવાય. કઈ એવું બનવાનું 3 અને 5 બે ભેગા થઈને આવે? મને કે ના, એમાં શું થયું સાહેબ, આમ પાસો છે ને આમ ત્રાહો ઊભો રહ્યો ને એટલે મને આ બાજુથી 3 દેખાતા હતા, ઓલી બાજુ 5 દેખાતા હતા, એમ ના આવે. એવું ચાલે નહીં. અને પાસો આમ ત્રાહો ઊભો રહે ને એવી જગ્યાએ પ્રયોગય નહીં કરવાના, અને એવા પાસાથી રમવાનુંય નહીં. ના રે ના, સમતલ જમીન ઉપર રમવાનું, સમથળ જમીન ઉપર રમવાનું, અને આમ કરીને પાસો ફેંકવાનો. ઓકે, ક્લિયર? હાલો, આ એની વાત કરી. તમારે આ બધું હેડિંગ લખવાનું છે દીકરાઓ. આ ખાલી ઉપર છલું લખી નાખવાનું છે, અને આ અહીં સુધીનું આ પણ લખવાનું છે. આ બધી સમજૂતી છે. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે આપણે નવું શીખીએ.
ઘટનાની સંભાવના માટે આપણે એક સૂત્ર શીખીને આવ્યા છીએ હો. હા, P of E. E એટલે ઇવેન્ટ, ઇવેન્ટ એટલે ઘટના. પછી ત્યાં ગમે તે નામ હોઈ શકે. આપણે ઘટનાને A, B, C, D એવા નામથી દર્શાવેલ છે હો. હા, સાવ સહેલું. હવે આપણે સીધું સાદું ઉદાહરણ આપે, એક્ઝામ્પલ એક. બરાબર, કે એક સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે. આ બધું એક્ઝામ્પલ તમારા નોટબુકમાં થિયરીમાં લખવાનું છે. આજનો આ આખો લેક્ચર તમારે લખવાનો છે, મેં જેટલું લખાયું છે એટલું. એક સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે. પાસા પરનો અંક 4 મળે તેની સંભાવના શોધો. લ્યો, રેડી? ક્લિયર? તો કે હા. હવે આપણે સીધી સાદી બાબત લઈએ. સમતોલ પાસો, એ આપણને ખબર હોવી જોઈએ. સમતોલ પાસો એટલે સાપ સીડી રમતા હતા. બીજું મન કે લૂડો, હા, એમાં આમ કરીને પાસો ફેંકતા હતા. તો પાસા પર કેવા અંક હોય કે 1, 2, 3, 4, 5 અને 6 આટલા અંકો હોય. તો એ પરિણામ કહેવાય, કુલ પરિણામો. કુલ પરિણામો તો સીધે સીધું અહીં સોલ્યુશન જ સીધું. હા, હેલો, અહીં સમતોલ પાસાને ફેંકવાથી મળતા શક્ય પરિણામો એને યુ કહેવાય. યુ એટલે 1, 2, 3, 4, 5, 6 આમાંથી ગમે તે એક આવે. હા, 1, 2, 3, 4, 5, 6 આમાંથી ગમે તે એક આવે. હું બોલું એ મગજમાં આવ્યું તો કે હા સર. સમજાઈ ગયું તો કે હા. હવે આપણે શું લીધું છે? એને આ ઘટના કહેવાય. પાસા પરનો અંક 4 મળે. હવે ઘટના એ એટલે આને આપણે લઈ લેશું આની સંખ્યા. આની સંખ્યા કેટલી છે? 6. યાર, હવે ઘટના એ મને કે સર ઈ કેમ ન લખ્યું? અરે મેં કીધું મોજ આવે એ લખવાનું. તો આપણે એ લખશું પાસા પરનો અંક ઉપર. હજી અહીંયા આપણે છે ને 4 આવે, એને બદલે 4 થી નાનો આવે. એ તમને સમજાવી દે એટલે મજા આવે, તમને ખબર પડે. પાસા પરનો અંક 4 થી નાનો આવે તેની સંભાવના. પાસા પરનો અંક 4 થી નાનો મળે તો ઈ ઘટના છે, તેને ગણ તરીકે લખીએ. હવે 4 થી નાનો કોણ? પાસા પરનો અંક 4 થી નાનો એટલે 1, 2, 3. હા, બસ એને R કહેવાય. R 1, 2 ને 3 એટલે. તો હવે સીધે સીધું P of A. તો અહીંયા શું લખાય? આવો શબ્દ ઘટના E એટલે આપણે આમ લખવું પડે પાસા પરનો અંક 4 થી નાનો મળે તે માટે સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામ. એને બદલે આપણે R ના છેદમાં n. હા, પાસા પરનો અંક 4 થી નાનો મળે તે માટે જરૂરી સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા. R ના છેદમાં n. હવે R કોણ છે? તો કે 3. n કોણ છે? 6. છેદ ઉડી જાય, 1/2 લ્યો. આ એનો જવાબ. નીચે આપણે જવાબ લખવો પડે. શું લખવો પડે ખબર? આમાં જે લીટી છે એ જ. પાસા પરનો અંક 4 થી નાનો મળે તેની સંભાવના 1/2 થશે. લ્યો, આ એનો જવાબ છે. આ એનો જવાબ. આટલું તમે લખી નાખો, આ લખી નાખો, પછી હું તમને બીજું ઉદાહરણ આપીશ. ક્લિયર? ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો બાળકો. હવે આ એક્ઝામ્પલ કેવું લીધું ખબર? આપણે વાત જ કરી હતી. આ એક્ઝામ્પલ કે ટેક્સ્ટ બુકમાં નથી, જાતે બનાવેલા છે, સમજવા માટે બનાવેલા છે.
પાછા આવી જાઓ, એક પેટીમાં એટલે કે બોક્સમાં વ્હાઈટ કલરના દડા 2 છે, બ્લેક રંગના દડા 3 છે અને યલો રંગના દડા 5 છે. આ પેટી, એ પેટીના અંદર રહેલા દડાને હલબલાવવાના છે, એટલે કે પેટીના ઊંચા નીચે ધૂમ ધૂમ કરી નાખો ને એટલે અંદર દડા હલી જાય બધા. એમ કે રેડી. પછી એમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે. આ પેટીમાંથી યાદચ્છિક રીતે એક દડો પસંદ કરવામાં આવે. હવે આ ઘણાને યાદચ્છિક નથી સમજાતું, એના માટે શું કરવાનું ખબર? યાદ્રચ્છ એમ કરવાનું, છીક ખાઈ લેવાની. મને કે સર એવું ન કરાય, અત્યારે છીક ખાઈને તો કોકને કોરોનાની તકલીફ ચાલુ થઈ જાય. છીક ખાવાનું નહીં હો. યાદચ્છિક રીતે એક દડો પસંદ કરવામાં આવે તો એ વ્હાઈટ હોય. જો અહીંયા ગમે તે રકમ બદલાવી શકે. વ્હાઈટ હોય એની સંભાવના, બ્લેક હોય એની સંભાવના, યલો હોય એની સંભાવના, એમ શબ્દ બદલાવી શકે. હવે સીધે સીધું વ્હાઈટ તો કે 2, બ્લેક તો કે 3, યલો તો કે 5, ટોટલ કેટલા છે તો કે 10. હવે ઘટના A લખીએ. હાવેલું ઘટના A શું કરશું તો કે પસંદ થયેલ દડો શું હોય તો હું પૂછ્યું છે વ્હાઈટ હોય. હવે અહીંયા આ જે ટોટલ છે ને એ n છે, તેથી સીધે સીધું P of A r ના છેદમાં n. ભલા માણસ, r એટલે પસંદ થયેલો દડો વ્હાઈટ. આમાં વ્હાઈટ કેટલા છે? વ્હાઈટ તો કે 2 છે. ટોટલ કેટલા છે? 10, એટલે 10 છે. છેદ ઉડી જાય એટલે P of A 1/5 લ્યો. આટલું જ સરળ છે. આમ ગુજરાતીમાં આવડી જશે તો કે હા, પસંદ થયેલ દડો વ્હાઈટ હોય તેની સંભાવના 1/5 મળે. ક્લિયર? ચાલો લખી નાખો. આજે આપણે આટલું જ શીખીએ છીએ દીકરાઓ. આ બધું તમારે નોટબુકમાં લખી લેવાનું છે. હવે આનો બીજો લેક્ચર આવશે, એમાં થોડીક થિયરી અને પછી આપણે સ્વાધ્યાય શરૂ કરીશું.